કરજણ તાલુકા સખી મંડળની બહેનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું. કરજણ તાલુકામાં ગ્રામ વિકાસ એજન્સીની મિશન મંગલ યોજના હેઠળ TLM તાલુકા લાઇવલીહુડ મેનેજર તરીકે વર્ષોથી ફરજ બજાવતા કર્મચારીને નવી નીતિ મુજબ લાયકાત ન હોવાનું જણાવી છૂટા કરવામાં આવ્યા છે. આ નિર્ણયના વિરોધમાં કરજણ સખી મંડળની બહેનોએ આજે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી છૂટા કરાયેલા કર્મચારીને પુનઃ ફરજ પર લેવાની માંગ કરી હતી. ગુજરાતના અનેક જિલ્લાઓમાં આવા કર્મચારીઓને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે, જેમાંથી કેટલાક નિવૃત્તિની નજીક છે. આ નિર્ણયથી ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. ભરતી વખતે લાયકાત ન હતી તો ભરતી કેવી રીતે થઈ? ભરતી થઈ ગયા પછી હવે લાયકાતનો મુદ્દો કેમ ઉઠાવવામાં આવ્યો છે? આ બાબતે સખી મંડળે ન્યાયની માંગ કરી છે અને સરકાર પાસે આ મુદ્દે સ્પષ્ટતાની અપેક્ષા રાખી છે. જણાવવાનું કે અમારા TLM શ્રી અને DLM શ્રી 17 વર્ષથી નોકરી કરતા હતા. હવે એમને લાયકાતના લીધે એમને નોકરીમાંથી છૂટા કર્યા છે. તો અમારા બધા બેન સખીની અને સખી મંડળના બહેનોની નમ્ર વિનંતી છે કે એમને ફરી નોકરી પર લે અને અમને અમારી બહેનોને આજીવિકા માટે એમને અમારે ખૂબ પ્રયત્ન કર્યા છે. અને અત્યારે અમારી બહેનોને એટલું બધું ખોટું લાગે છે કે અમારા બહેનને 1.5 વર્ષની નોકરી બાકી છે. હવે ફરી એમને કોણ નોકરી લેશે? એટલા માટે તાલુકા વિકાસ અધિકારી શ્રી અને ધારાસભ્યશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે ફરી એના માટે પ્રયત્ન કરે. કયા તાલુકામાં આવી ઘટનાઓ થઈ છે? કરજણ તાલુકો, વાઘોડિયા તાલુકો, પાદરા તાલુકો અને વડોદરામાં અમારા જિલ્લા વિકાસ અધિકારી જે ગ્રામ વિકાસ અધિકારી છે અમારા DLM સર એમને. એટલે શું પ્રોબ્લેમ શું છે એમાં? એમની લાયકાતનો પ્રોબ્લેમ છે કે એમની લાયકાત જે એમને ભણ્યા છે એ M.Com ભણ્યા છે અને અહીંયા અત્યારે એ લોકો એવું કહે છે કે તમે MSW કરેલું નથી તો તમે કેટલા ટાઈમથી સર્વિસમાં હતા બેન? 17-18 વર્ષથી એ સર્વિસમાં છે. શું નામ તમારું? મારું નામ ભટ્ટ સુનંદાબેન પરેશભાઈ. અમારા TLM શ્રી લતાબેન અને અમારા DLM સર મૂળરાજ સર વાઘેલાને ફરજ પર પાછા લે એ અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે. તે લોકોએ અમારી આજીવિકા માટે બહુ જ પ્રયત્ન કર્યો છે. તેમના લીધે જ અમારું વિકાસ થયો છે અને એ લોકોને અમારા બહેનને તો સર્વિસે બહુ બાકી નહીં, ખાલી 1.5 વર્ષ બાકી છે. હવે અમને કોણ બીજું નોકરી પર એટલે અમને ફરજ પર પરત લેવા નમ્ર વિનંતી સરકારશ્રીને કરો. શું નામ તમારું? પરિયા સોનલબેન.